જી સર, આજે રોજ તમામ મિલ વેપારીઓ દ્વારા મિલો બંધ કરવાની મીટિંગ મળી હતી. મીટિંગમાં ખાસ કઈ ચર્ચાઓ થઈ? આજની મિટિંગનો મળવાનો મૂળ હેતુ એ છે કે છેલ્લા 22-23 દિવસથી ઈરાન, પછી અમેરિકા અને જે રીતની ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે, છેલ્લા 22 દિવસમાં એક દિવસ પણ એવી આશા નથી થઈ કે આ યુદ્ધ હવે અટકી જશે. અને કેટલું ચાલશે, છેલ્લા 3 વીકથી અમે લોકો જેમ તેમ કરીને ફેક્ટરી ચલાવીએ છીએ. જે માલ મટીરિયલ છે તે ગમે તેમ કરીને અમારી ફેક્ટરીમાં લાવીએ છીએ. પણ જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો અમારી પાસે જે કંઈ કોલસાનો સ્ટોક છે કે ડાઇસ કેમિકલનો સ્ટોક છે એને રોજે રોજ વાપરીને જો ખોટી રીતે વાપરી નાખશું તો જ્યારે ખરેખર આજે અત્યારે જે મુશ્કેલી છે એનું કોઈ નિરાકરણ થાય તો તાત્કાલિક અમે એને વ્યવસ્થિત રીતે કરી શકીએ. એટલા માટે અમે લોકોએ અઠવાડિયામાં 2 દિવસ બંધ કરીને અમે લોકો જેમ સ્ટીમના કોલસો છે, કોલસો સી રૂટમાં તમને ખબર છે કે બધેથી અત્યારે અટકેલો છે. મુવમેન્ટ પાણીની અટકેલી છે, રસ્તાની પણ જે રીતની પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં જે કંઈ આપણી પાસે મિલમાં કોલસાનો સ્ટોક છે કે ડાઇસ કેમિકલનો સ્ટોક છે એને કેવી રીતે વ્યવસ્થિત વાપરવો ને 5 જ દિવસ અમે ચલાવીએ ને 2 દિવસ રજા રાખીએ તો આવતા વીકમાં પણ ફરીથી પાછા 5 દિવસ ચલાવી શકીએ એવી પોઝિશનમાં દરેક મેમ્બર રહી ને એને રીતે કોઈ રસ્તો નીકળે. ત્યાર પછી 15 દિવસમાં કોઈ જો સારા સમાચાર આવે તો અમે લોકોએ આ કંઈ પરમેનન્ટ અમારું આ સોલ્યુશન નથી. આ તો જે એક મુશ્કેલી છે કે વધારે મુશ્કેલી ઊભી નહીં થાય ને 1 મિલ કે 5 મિલ કે 10 મિલ બંધ થઈ જાય તો કેટલા કામદારો બેકાર થઈ જાય છે. આ બધી વસ્તુ જોવાની છે. એને લીધે કેટલા લોકો અમારી સાથે સંકળાયેલા હોય એ લોકોને કેટલું નુકસાન જાય. એટલે આવા સંજોગોમાં ટકી રહેવાની અમારા લોકોની અસ્તિત્વની અમારી આ લડાઈ છે ને તેમાં અમને બધાનો સાથ સહકાર છે. ખાસ કરીને અમારા વર્કરો વગર અમારી ફેક્ટરી ચાલવાની નથી. અમે વર્કરોને પહેલાં વિશ્વાસમાં લીધેલા છે. બીજી વસ્તુ કે કોલસો જે જોઈએ, અમે સ્ટીમ જોઈએ, એના વગર પણ ફેક્ટરી ચાલવાની નથી. તો અમારી પાસે જેટલા પ્રમાણમાં કોલસો છે તેનો પણ વ્યવસ્થિત ઉપયોગ કરશું. ને ત્રીજી વસ્તુ જે પાવર છે, અમુક વખતે જીઈબીમાં એ લોકો લાઇન મેન્ટેનન્સમાં લેવાના હોય તો એ વિસ્તારને છોડીને બાકીનાનું એ કરવું. એટલે અમે જે તે વિસ્તારમાં જે તે પ્રોબ્લેમ હશે એ રીતે અમે લોકોએ નક્કી કર્યું છે કે 2 દિવસ જે તે વિસ્તારના હશે તે લોકો નક્કી કરશે ને તે રીતે ઇન્ડિવિજ્યુઅલ યુનિટ 2 દિવસ બંધ રહી છે. કોઈ 3 દિવસની થઈ જાય, કોઈ 1ની, એ જોવાની જે તે વિસ્તારના જે આગેવાન છે એ લોકો જોશે.